હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે વિશ્વમાં મહાયુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે ગુજરાતની અંદર રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે. અત્યારે આખોય મુદ્દો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ છે. કંકુ ચૌધરી 3 વર્ષના લગ્ન, ખોડામાં 1 વર્ષનો દીકરો અને હવે આખો ચૌધરી સમાજ મેદાને પડ્યો છે. શું છે આખી બબાલ? ચાલો સમજાવવું એક ચપટીમાં. બન્યું એવું કે કંકુ પહોંચી ગઈ છે રબારી સમાજમાં. હવે ચૌધરી સમાજના જુવાનિયાઓ તો થયા ગરમ. દીકરી પાછી લાવો એવા નારા સાથે ત્રોણી ગામમાં ભરાયું મોટું સંમેલન. સમાજ આખો એક બાજુ અને દીકરી બીજી બાજુ. માહોલ એવો ગરમાયો કે વાત જ પૂછોમાં. અને આખી ઘટનાની શરૂઆત થઈ કિંજલ રબારીના મુદ્દા ઉપરથી. હવે એ મુદ્દો તો પતી ગયો, પણ બિચારા કંકુબેનના જીવનમાં મોટું અવેધન આવી ગયું. પણ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે કંકુનો વિડીયો સામે આવ્યો. કંકુએ તો ભાઈ મક્કમ થઈને કહી દીધું, ભલે આખું ગામ ભેગું થાય, મારે પાછું નથી આવવું. એક બાજુ સમાજની આબરૂનો સવાલ છે અને બીજી બાજુ કંકુ પોતાની જિંદગીની જીદ ઉપર. આમને સામને 2 સમાજ આવી ગયા છે અને મામલો એવો મેદાને ચડ્યો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ હોય. હવે તમે જ કહો, આમાં સાચું કોણ? સમાજની લાગણી કે પછી દીકરીનો નિર્ણય? આખો વિડીયો અત્યારે ફૂલ વાયરલ છે. તમારું શું માનવું છે? કંકુને પાછું આવવું જોઈએ કે નહીં? ફટાફટ કોમેન્ટમાં જણાવો અને આવા તડકતા ભડકતા અપડેટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.